વલસાડની વાત કરીએ તો વલસાડમાં પૂરના પાણી ઓસર્યા છે અને ત્યારબાદ ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. તો વલસાડમાં અત્યારે ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. ઔરંગામાં નદી કિનારામાં મોટા પાયે ધોવાણ થઈ ગયું હોવાની વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવે છે. તો ભાગડા ખુર્દમાં પ્રોટેક્શન વોલનો ભાગ તૂટી પડ્યો છે. તો ભારે નુકસાનીના દ્રશ્યો વલસાડથી જોવા મળી રહ્યા છે. કોડીવાડ વિસ્તારમાં નદી કિનારાના 3 ઘરોને નુકસાન પહોંચ્યું છે. ઘર નીચે જમીન દબાઈ જતા મોટા પાયે નુકસાન થયું છે. તો પૂરના પાણી ઓસરી ગયા છે, પરંતુ ઠેર ઠેર જગ્યાએ નુકસાની જોવા મળી રહી છે. 3 પરિવારોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. નદી કિનારે પ્રોટેક્શન વોલ તૂટતા ધોવાણ થયું છે. ભાગડા ખુર્દમાં પ્રોટેક્શન વોલનો ભાગ તૂટી પડ્યો, જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 3 ઘરોને નુકસાન થયું છે, ત્યારે આ 3 પરિવારોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. તો ઘર નીચે જમીન દબાઈ જતા મોટા પાયે નુકસાન થયું છે. તો વલસાડથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં પૂરના પાણી ઓસરી ગયા છે, પરંતુ ત્યારબાદ જ્યાં જુઓ ત્યાં નુકસાની જોવા મળી રહી છે. ઠેર ઠેર જગ્યાએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એવી બની કે આજે અમે કેટલા વર્ષોથી આ મકાન માટે ને આ પાછળનું બધું બનાવવા માટે આજે કેટલા વખતે અમે અરજીને એવું બધું કરીએ ને અમે પંચાયતમાં બી ઘણી વાર રજૂઆત કરી ને અમે બધાને રજૂઆત કરી, પણ કોઈ કંઈ કરતું નથી ને કોઈ આવીને ઊભી રહેતું નથી. ને આજે એવી પરિસ્થિતિ આવી કે આજે અમારે ઘરમાંથી બહાર નીકળી જવું પડે ને આ 3 ઘર આજે નદીમાં ગરકાવ થાય તેવી પરિસ્થિતિ આવી અમારા પાસે. 2 દિવસથી નદીમાં ઉપરવાસના ભારે વરસાદને લઈને નદીમાં ઘોડાપૂર આવતું જ હતું અને વારંવાર દમણગંગા ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી હતી કે જે નદી કિનારાના જે મકાનો છે એ મકાન તો નદીમાં જો તમે પ્રોટેક્શન વોલ અત્યારે હાલમાં નહીં બનાવો તો નદી તરફ ગરકો થઈ જશે. તો ધ્યાનમાં આપ્યું નહીં. લેખિત રજૂઆત ગામ લોકોએ તો કરી. મેં 2012માં સરપંચમાંથી ત્યારે પણ કરી, અત્યારે પણ રજૂઆત વારંવાર કરવામાં આવી, પણ દમણગંગા ડિપાર્ટમેન્ટ તરફથી એક પણ અધિકારી જોવામાં નથી આવ્યું.